મારા ગજીડા ઋષિકભાઈ તો નકરા કેમેરામાં જોવે છે કે આમાં હું આવે સમજો. માવો વગર હાલે જ નહીં આપણે. ખાવાનું ન આપે તો યાદ બાકી માવો વગર તો ન હાલે. જય સાઉન્ડમાં, જય બુટમાં, જય રામાપીર, જય મેરડીમાં. હું કલ્પેશ ને આ ઋષિક આવી છું ફોટા પાડવા. હાલો તો અમે જો થઈ ગયા છીએ તૈયાર. હવે અમે ફોટા પાડવા માટે તૈયાર છીએ ને કલ્પેશભાઈ જો હવે જોવો છે કેમેરામાં. આ ભાઈ અમારું લોકેશન છે. આ કલ્પેશભાઈ જે ફોટા પાડે છે જોવે છે કેવા હારા આવે છે નીચે આવતા. તો હવે અમારા કેમેરામેન ફોટા પાડવા માટે તૈયાર થઈ ગયા છે ને કલ્પેશભાઈ કે પહેલો ફોટો મારો, મારે પહેલાં ગમના ફોટા ચડાવવાના હોય એટલે પહેલો ફોટો મારો પાડજો, કેમેરો અમારો છે એટલે. તો કલ્પેશભાઈના ફોટા પાડવા મળ્યા છે ઋષિકભાઈ. હવે ફોટા પાડવાનો વારો મારો આવી ગયો છે. હવે હું જાઉં છું ફોટા પાડવાનું. કલ્પેશભાઈ કે લાય હવે હું ફોટા પાડું. તો કલ્પેશભાઈ મારો ફોટો પાડે છે. જોયું તો સામે ગાયું આવતી હતી, ગાયુંનો સીન લઈ લીધો થોડોક. તો અમે ફોટા પાડી લીધા છે. કલ્પેશભાઈ કે હું મારા કપડાં નવા લાવ્યો છું. તો કલ્પેશભાઈ કે હું કપડાં બદલી નાખું. તો કલ્પેશભાઈ હવે કપડાં બદલે છે. જોવું કલ્પેશભાઈ નવા કપડાં પહેરીને હવે ફોટા પાડશે પાછા. તો કલ્પેશભાઈ કપડાં બપડા પહેરીને તૈયાર થઈ ગયા છે અને કલ્પેશભાઈ જો પોઝ આપે છે ફોનનો કે મારો આવી રીતે ફોટો પાડ. તો બહુ તડકો છે એટલે મને લાગતો હતો તડકો એટલે હું આવી ગયો છું સહી. જોઈ જાઓ કેવો લાગુ છું, હીરો લાગુ છું ને. જોઈ જાઓ કલ્પેશભાઈ કેમ બેઠા બેઠા ફોટા પાડે છે. ઋષિકભાઈ કે આમ ફોટો પાડે. તો હવે અમે લોકેશન બદલવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે લડુંગરા ઉપર જવાનો વિચાર છે અમારો એટલે અમે એ બાજુ જઈએ છીએ. અમે હવે બાઇકે પોગી ગયા હતા. કલ્પેશભાઈ કે મારો કદી બાઇક ઉપર ફોટો પાડતા એટલે મને થયું લાઈને હું એ ફોટા પાડતા શીખ્યો તો હું ફોટા પાડવા મને કલ્પેશભાઈના ફોટા તો મસ્ત મસ્ત આવતા હતા. કલ્પેશભાઈ કે હજી પાડે મારે. પછી હું એના ફોટા પાડતો હતો. ફોટા પાડીને પછી અમે નીકળી. મારા ગજીડા બાવળિયા બનાવ અહીંયા મારા જીગા બાવળિયા વાવી ગયા બોલ. તડકો તો જેમ કે બહુ જ છે. જો સમજો જ્વાળા નીકળે છે, સમજો પરસેવાને વેલા ઉતરે છે. આખો પલ્લી ગયેલો છું. કલ્પેશભાઈની તો જો ફોટા પાડવાની એને ઉત્સાહ એટલો છે. બે આગળ જ જાય છે. જો આવીને પાછા તડકેથી બેસી ગયા પાછા. જો આ અમારું લોકેશન છે બીજું ડુંગરા ઉપર. તડકો બહુ લાગતો હતો એટલે અમે ઉપર ગયા નહોતા બહુ. હાલે જોયું તો બે છોકરા ઘેટા બકરા સારતા હતા. એ અમારી બાજુ જ આવતા હતા. અમે પૂછ્યું ક્યાં જાવ છો? કે હવે અમારે ઘરે જવું છે, હવે અમને ભૂખ લાગી એટલે એ હવે ઘરે બાજુ જતા હતા ધીરે. તો અમે હવે એ લોકેશન ઉપર ફોટા પાડી લીધા. હવે અમે ધીરે બીજા લોકેશન ઉપર જતા હતા. મેં કીધું આપણે બીજા લોકેશન ઉપર જઈએ. બીજા લોકેશન ઉપર જઈ રહ્યા હતા. તો હવે અમે માત્ર ત્રીજા લોકેશન ઉપર પહોંચી જોયું તો કલ્પેશભાઈ કે મારા માવો ખાવો છે. ઇતની ખુશી ઋષિકભાઈ તો નકરા કેમેરામાં જોવે છે કે આમાં હું આવે સમજો. માવો વગર હાલે જ નહીં આપણે. ખાવાનું આપે તો યાદ इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं.
અમારા કલ્પેશભાઈ તો બેસી ગયા છે, પોઝ આપે છે જો નવા નવા છોકરી જેવા. ફોટા પાડીને થાકી ગયા છે. હવે અમારે જવું છે ઘર બાજુ, કારણ કે 5000 ફોટા પાડી લીધા છે અમે. એટલે હવે અમે ઘર બાજુ જવું જોઈએ. રસ્તામાં જોયું તો વિશાલભાઈ મળ્યા. વિશાલભાઈ કે હા, એ કોલેજ આવતો હતો એટલે રસ્તામાં મળ્યા એ વિશાલભાઈ. તો ચાલો દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. બાય.